નમસ્કાર દોસ્તો, મને ઘણા બધા લોકો પોતાની સંકુચિત સમસ્યાના સમાધાન માટે સવાલો પૂછતા હોય છે અને આ સમસ્યાઓનું સમાધાન અમે સસ્તા અને ઘરેલું નુસ્ખાની મદદથી બતાવીએ છીએ. તો ચાલો જાણીએ આવા જ સવાલો અને તેનું સમાધાન. દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણા ભારતીય સમાજમાં લોકો ક્રિયાકર્મની વાત કરવાથી સંકુચિત થતા હોય છે. ઇન્ટરનેટ પર આસાનીથી ઉપલબ્ધ રહેતી અશ્લીલ ફિલ્મો અને વાર્તાઓ યુવાનોની જિંદગી બરબાદ કરે છે, કેમ કે આ ફિલ્મો અને વાર્તાઓ જોઈને લોકો કોટામાં આવી જતા હોય છે અને તેના હાથોથી તેના ગાજરની નસોને બેકાર કરી દેતા હોય છે. પછી તે જ્યારે કોઈ સ્ત્રી પાસે જાય છે ત્યારે એક મિનિટ પણ પથારી પર ટકી શકતા નથી. એવા યુવાનો જે પોતાના હાથેથી જ પોતાની જિંદગી બરબાદ કરી ચૂક્યા છે, તે આ વિડીયોને અંત સુધી જરૂર જોવે, કેમ કે આ વિડીયોમાં એક એવો નુસ્ખો છે જે તમારા ગાજરની બેકાર થઈ ગયેલી નસોને સરખી કરી દેશે, જેના કારણે તમે અડધો કલાકથી પણ વધુ કર્મક્રિયા કરી શકશો. મિત્રો, આ નુસ્ખો બનાવવા માટે જે વસ્તુ જોશે તે આ પ્રમાણે છે. નંબર 1, શુદ્ધ મધ. નંબર 2, હીરા હિંગ. જી હા મિત્રો, હીરા હિંગ ગાંગડા જેવી હોય છે, એટલે તેનો આસાનીથી પાવડર બનાવી શકાય છે અને આ તમને કરિયાણાની દુકાન પર આસાનીથી મળી જશે. તો ચાલો જોઈએ આ નુસ્ખો બનાવવાની વિધિને. મિત્રો, તમે 15 ગ્રામ હીરા હિંગને લઈને તેને ખાંડી પીસીને તેનો પાવડર બનાવી લ્યો અને કોઈ બાટલીમાં ભરી ઢાંકણ ટાઈટ બંધ કરી દો. હવે રોજ રાતે સૂતી વખતે 1 ચમચી મધ લઈને તેમાં 1 ચપટી હીરાહિંગ પાવડર સરખી રીતે ભેળવીને એક પેસ્ટ બનાવી લ્યો અને તમારા ગાજર પર ટોપીને છોડીને બાકીની જગ્યા પર સરખી રીતે લગાવી લ્યો અને કોઈ સાફ કપડું ગાજર ઉપર ઢાંકીને સૂઈ જા. સવારે ઉઠીને તમારા ગાજરને થોડા ગરમ પાણીથી ધોઈને સાફ કરી લ્યો. મિત્રો, આ નુસ્ખો તમારા ટેકાની કમજોર થઈ ગયેલી નસોને મજબૂત કરી દેશે, જેથી તમારો ટેકો એકદમ કડક ઊભો થશે અને લાંબા સમય સુધી ટકતા રહેશે. એટલે તમે પહેલા નાખતા જ અર્ક છોડી દેતા હતા, હવે એવું નહીં થશે અને તમે ઓછામાં ઓછું 30 મિનિટ સુધી સતત કામ કરશો. તો મિત્રો, આ નુસ્ખો અજમાવો અને ફાયદો ઉઠાવો.